આજથી થોડાક દિવસ પહેલાં નવનીતભાઈ બાલધિયા નામના કોળી સમાજના જે યુવક છે તેમના પર હુમલો થયો હતો. તે ઘટનાને લઈને કેટલાક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે કોળી સમાજના એક વ્યક્તિનો કથિત ઓડિયો છે તે વાયરલ થયો હતો, જેમાં જે કોળી સમાજના અન્ય એક આગેવાન છે તેની સાથે આ જે કોળી સમાજના યુવક છે તે વાતચીત કરતા જોવા મળ્યા હતા અને તેમણે ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સાથે જ આરસી મકવાણા સહિતના નેતાઓના નામ આ કથિત ઓડિયોમાં લીધા અને તેઓ માયાભાઈ આહિર સાથે હોય તે પ્રકારના આક્ષેપ કર્યા હતા. જોકે આ ઘટના બાદ હવે એ કોળી સમાજના યુવક છે તે માફી માંગતા નજરે પડી રહ્યા છે અને ખોટી રીતે તેમનો ઓડિયો ફેરવવામાં આવ્યો છે તેવું સ્પષ્ટતા તેમણે કરી છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. કોળી સમાજ આ દિવસોમાં ખૂબ નારાજ ચાલી રહ્યો છે. ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને જો ન્યાય નહીં મળે તો વિશાળ સંમેલનની પણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. બગદાણામાં થોડાક દિવસ પહેલાં હિચકારા હુમલાના બનાવે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. કોળી સમાજમાં ખૂબ રોષ ફાટી નીકળ્યો છે ને આ ઘટનામાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલાની તપાસ છે તે એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. એસઆઈટીની ટીમ ઝીણવટપૂર્વક તપાસ કરી તલસ્પર્શી તપાસ કરી આમાં જે કંઈ પણ જે કોળી સમાજની માંગ છે તે મુજબ કાર્યવાહી કરવા માટેની તેમણે બાહેધરી પણ આપી છે. પરંતુ એ તપાસમાં શું દૂધને દૂધ પાણીનું પાણી થાય છે તે આવનારો સમય બતાવશે. ત્યારે કેટલાક કથિત ઓડિયો પણ ફેસબુક કે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે કોળી સમાજના યુવકનો કોળી સમાજના આગેવાન સાથેનો ઓડિયો કથિત છે તે વાયરલ થયો હતો, જેમાં તેમણે ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સાથે જ આરસી મકવાણા અને અન્ય એક વ્યક્તિનું નામ લેતા નજરે પડ્યા અને આ લોકો માયાભાઈ આહિરની સાથે હોવાનો દાવો આ ઓડિયોમાં થઈ રહ્યો છે અને કહી રહ્યા છે કે માયાભાઈ આહિરની ગાડી ત્યાં પડી હતી ને ત્યાં આ બધા લોકો ભેગા થયા હતા અને વાત છે સમાધાન સુધી પહોંચાડવાની વાત હતી. ને આ ઘટનામાં જે કથિત ઓડિયો વાયરલ થયા બાદ મામલો બીચક્યો હતો. પહેલા તો આપ કથિત ઓડિયો સાંભળો. હલો, હલો. કોણ બોલે? વિનુભાઈ બોલે? વલ્લભભાઈ બોલો, પાવથી. હા. હા, ગૌતમ નહોતો ને? નહીં. એની વાડીએ વહી જતો. હું પાવથી તળાવ આવતો ને 10 વાગે. એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. 2-3 જણા બેઠા ને પોચે હાંકતો હતો. ઈ બાજુ છે ને, એ માયા બાજુ છે બધા. ઈ 6 તારીખે હું કામે ને આપડા હાંકડા ને પટીએ કચરા પેટી નથી, ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડ આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભૂમની વાડી છે ને, મોડલ રાખેલી. ત્યાં એની મીટિંગ હતી, ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભૂમન છોકરો ની. એટલે એ આ આપડી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. હા, તો એની કરે છે ને. મેં હરૂભરૂ જોયેલા છે ત્યાં એને. હા હા. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો. હોય નહીં. મેં કીધું હા હા ભાઈ, હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. હા, તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોર છે. એનું કઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની કોર જાય એમ છે બધા. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈક કરવું તો હવે ગૌતમ નું એ આપડે સમાજ નો ઉગાડા પાડા તો જ થાય, ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હા હા. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે ને, તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. અને દિવ્યેશ ને હું ફોન કરી. હા. ગૌતમ બાકી મૂકવાનો થતો જ નથી. ના ના ના, કેવું તો પડે આગેવાનું નથી તો પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા એમ. તો તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજ ને, તમારે નહીં જવાનું એમ. આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને, એ ન ઓળખાણો. બાકી ગૌતમ પોતે જ હાંકતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને આમાં મળ્યા થાય ગાડી લઈને. એ તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજ ને ઘણાને ફોન કીધું આ ન કરતા ને જાતા નહીં ક્યાંય એમ. એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવેશ ને તમે બગડાણા હરુભરું જવું ને તો એ જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય.
અમે હમણાં કાક કહેવું ને હમ અમે તો એના વિરોધમાં છીએ જ, કાકો ગોત્રી હા હા તરત કે આ હતું તમારી વિરોધમાં છે એમ. હા એમ મેં તો મારા ગામના ને બધાને કહી દીધું મેં કીધું આવી રીતે છે ને હાલો જોવો હોય તો હાલો મારી હારે તારે મેં કીધું હા એમ તારે શું કરે એમ. સમજ્યા? હમ એટલે અમારું પાછું કોઈ માને નહીં, હમ નકર તો હમણાં અમે એને વાંકા વાળી દઈએ. હમ સમજ્યા? આપણે બંધારામાં પૈસા ખાઈ ગયો ઈ, હમ એટલે બંધારામાં રેતી વાપરવાની એવી ના ઉબાળ થયો, હમ એટલે અમારું કોઈ નહીં માને. સમજ્યા? અમે કેવું તો એને ખબર છે કે આનો વિરોધ છે આપણે, એટલે હાસુ હોય તો હગા બાપને કેવું પડે. હાલે એટલે એને કયો તમે આગેવાનોને, એ તો હું વાત કરી ને ગીરાભાઈ ને કહે ને દિવ્યેશ ને વાત ને કરી. તમે તારે 4 વાગે બગડાણા જવું તો હું રૂબરૂ તમારે યારે આવી. અત્યારે પણ હું કામે હોય મને હોમવાનું હતું દિવ્યેશ જાય એમ હતું એમ. ના ના 4 વાગે આવવાનો છે. હું અત્યારે કોટડા બાજુ છું. અને 4 વાગે આવી જાય ને તો બપોર પછી રજા પાડી, હા બપોર પછી રજા પાડીને આવી જાવ લ્યો. તો આપણે જવું અહીંથી. યા હો યા આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનુભાઈ વેગડ મારો વિડીયો ખોટો બનાવીને કોળી સમાજમાં ફેલાવ્યો, આ તદ્દન વાત ખોટી છે. હું વિડીયો ખોટો મારો બનાવીને કોળી સમાજમાં ફેલાવેલો છે અને વિનુભાઈ વેગડે ફેલાવ્યો છે. નહીં આરસીભાઈનું, નહીં ગૌતમભાઈ, નહીં ગીગાતાનો છોકરો, એ બધી વાત ખોટી છે. મને કાંઈ ખબર નથી. આવો મેં ખોટો વિડીયો બનાવીને મારો ફેલાવેલો છે. આવેલી છે ક્લિપ અને આ એમ કે હું બોલેલો સૌ ગૌતમભાઈ, આરસીભાઈ અને માયાતા અને ગીગાતાનો છોકરો બોલેલો છો, પણ આ વાત માનવામાં છે નથી, માનવાનું નથી કે ગમતી નથી. વાડીએ એ મિટિંગ છે, બેઠક વાડીએ બેઠક છે, મને ખ્યાલ ખબર નથી, પણ હું બોલું છું કે આ ક્લિપ ખોટી રીતે મારી ફેલાવેલી છે. મારો વિડીયો કોલ રેકોર્ડિંગ કરી અને ખોટો વાયરલ કરેલો છે વિનુભાઈએ. ગૌતમભાઈ સારા માણસ છે, કોળી સમાજની સેવા કરે છે. આરસીભાઈ મકવાણા સારા માણસ છે અને માયાભાઈને મળવાની વાત બધી ખોટી છે. અને હું વલ્લભભાઈ હાવ હાચી વાત કરું છું કે માયાભાઈનું, ગૌતમભાઈનું, આરસીભાઈનું ખોટું છે. આ વિનુભાઈએ મારો ખોટો કોલ રેકોર્ડિંગ કરી મને બદનામ કર્યો અને ગૌતમભાઈને બદનામ કર્યા છે. હવે જે આ કથિત ઓડિયો જે વાયરલ જે વ્યક્તિનો થયો છે તેઓ પોતે મેદાને આવ્યા છે ને તેમણે આમ આદમી પાર્ટીના નેતા પર ગંભીર આક્ષેપ કરવાની શરૂઆત કરી છે ને કહ્યું છે કે કોળી સમાજના જે આમ આદમી પાર્ટીના નેતા છે વિનુભાઈ, તેઓ દ્વારા તેમનો ખોટો ઓડિયો છે તે માર્કેટમાં વાયરલ કરવામાં આવ્યો છે. આવી કોઈ વાત છે તે થઈ નથી. ત્યારે હવે આ ઘટનામાં તેમણે માફી પણ માંગી છે, તેને લઈને હવે મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા